આજે ગુજરાતની અંદર એવી સિસ્ટમ થઈ ગઈ, નેતાનો દીકરો નેતા બને. હાલો, નેતાનો દીકરો કદાચ નેતા બને, સારું નેતાએ કામ કર્યું હોય તો, પણ એક એવો તો અત્યારે અભાગ્યો દેખાતો નથી કે એને સારું કામ કર્યું હોય. રોડ રસ્તા ગટરના ભૂંગળાય ખાઈ ગયા છે. પણ ગુજરાતની અંદર બીજી એવી સિસ્ટમ પણ ચાલુ થઈ ગઈ છે, અધિકારીનો દીકરો અધિકારી બને. કંઈક ને કંઈક લાગવક શેડા, કંઈક ને કંઈક ધન દોલત આપીને તે અધિકારી દીકરાને અધિકારી બનાવડાવે. તો આ જે યુવાનો મહેનત કરે છે, વર્ષોની મહેનત જે તમે પૈસાથી વેચી નાખો છો, આ તમારો છોકરો ભોગવશે. જે સરકારી નોકરી તમે પૈસાથી એને અપાવો છો ને, એ ભોગવવાનો છે. દીકરાના ઘરે દીકરો આવે ને તો એ પછી બાંગો તાંગો જ આવે જો હરામનું કર્યું હોય તો. સ્વાભાવિક છે.